भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાયનો સાર ચાલી રહ્યો છે અને એમાં આપણે 15મા અધ્યાયમાં છીએ। 7 શ્લોક સુધી આપણું સાર ગીતાના 15મા અધ્યાયનો સાર પૂરો થઈ ગયો છે। 8મા શ્લોકમાં ભગવાન કહે છે કે વાયુ, આપણે ગયા વખતે મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસ્સષ્ટાણી ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરસતી, એટલે લઈ જાય છે મનસ્સષ્ટાણી ઇન્દ્રિયાને। તો હવે એ વાયુના દ્રષ્ટાંતથી આપણને સમજાવે છે કે કેવી રીતે લઈ જાય છે। તો કે વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી એટલે જીવાત્મા પણ શરીરને છોડે છે। એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સહિત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે। દરેક શ્લોકની અંદર મુખ્ય શું વાત છે ને એ આપણા જીવનમાં ઉતારવાની છે, એ જ વાત કહું છું। અહીંયા ઘડી ગતિની વાત કીધી છે। માણસ મૃત્યુ પામે ત્યારે આ શરીર અહીંયા ને અહીંયા રહે છે, એને બાળી નાખવામાં આવે। પરંતુ મૃત્યુ કોને કહેવાય? તો કે આ શરીરની અંદરથી સૂક્ષ્મ શરીર એક છે જે ચાલ્યું જાય। જે સૂક્ષ્મ શરીર છે એ 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એવી રીતે 19 તત્વનું બનેલું છે। એ આ શરીરમાંથી નીકળી જાય એટલે મૃત્યુ કહેવાય। પરંતુ નીકળે અને એ તો જડ છે, પરંતુ ચૈતન્ય તો બધે જ છે, ખાલી શરીરની અંદર નથી। સૂક્ષ્મ શરીર શરીરની અંદર હતું તો એને અંદર રહીને ચેતનતા પ્રદાન કરતું હતું। સૂક્ષ્મ શરીર બહાર નીકળ્યું તો બહાર એને ચેતનતા પ્રદાન કરે છે અને એ એની ગતિ કરે છે અને બીજા શરીરમાં જાય છે। હવે બીજા શરીરમાં જીવાત્માએ જવાનું કેમ થતું હોય છે? તો કે મન અને ઇન્દ્રિયો સાથે આ જીવ જોડાય છે, એટલે કે આત્મા જોડાય છે, એટલે એનું નામ પડી જાય છે જીવ। આ જીવ અનેક શરીરમાં કેમ ભટકે છે? તો કે 3 ભૂલ થાય છે એમાં, બરાબર સમજો। આપણે બધાએ આપણા જન્મ મૃત્યુના ચક્રને ફિટાવવું હોય, જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું હોય તો 3 મુખ્ય વાત આપણે આ શ્લોકમાં જે સમજાવે છે કે શરીર છોડીને બીજા શરીરમાં જાય છે તો કેમ જાય છે? તો કે 3। પહેલું, શરીર આદિનો પોતાને સ્વામી માને, હું આ શરીરનો સ્વામી છું। અહીંયા પણ કહે શરીરમ યદવાપનોતિ અચ્યાપ્યુત્કર ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર્ગંધા નિવાસય। શરીર વગેરે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરેને પોતાના સ્વામી સમજીએ છીએ, પરંતુ એકચ્યુઅલમાં બની જઈએ છીએ દાસ। એટલે પહેલી ભૂલ થાય છે કે આ શરીરના સ્વામી પોતાને સમજે। શરીરનો સ્વામી પ્રકૃતિ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો આ બધું પ્રકૃતિમાંથી જ બનેલું છે, પરંતુ આપણે એના દાસ બની જઈએ છીએ। એટલે જેની સાથે ચીટકી જઈએ એના દાસ બની જઈએ છીએ। આપણે ઘરમાં પણ જો જેની સાથે તાદાત્મ્ય હોય એના ગુલામ બની જઈએ છીએ। તો એવી જ રીતે આ શરીરનો સ્વામી બનવા જાય છે અને શરીરનો દાસ બની જાય છે। આ પહેલી ભૂલ થાય છે। એટલે પછી સૂક્ષ્મ શરીર જ્યાં લઈ જાય ત્યાં જવું પડે છે। દાસ છીએ, દાસ એટલે નોકર। નોકરને જ્યાં સુધી તમે એના પાસેથી કંઈક લેવું છે, ચીટકવું છે, તો ત્યાં સુધી જ્યાં લઈ જશે ત્યાં જવાનું છે। એટલે પહેલી ભૂલ આ। બીજી ભૂલ, પરમાત્માને ભૂલી જઈએ છીએ, આપણા સાચા સ્વરૂપને ભૂલી જઈએ છે અને એટલા માટે જન્મ મૃત્યુના ચક્રમાં પડવું પડે છે। ત્રીજી વાત, જળ પદાર્થો સાથેના સંબંધનો ત્યાગ કરવા માટે આપણે સ્વાધીન છીએ અને છતાં પણ ત્યાગ કરતા નથી। તમે ને હું નથી ખાવું આજે,
આ જળ પદાર્થ છે, ભોજન નથી ખાવું તો નથી ખાવું. એવી રીતે ધન આપી દીધું કોઈને દાનમાં, ઘર છોડી દીધું. તમે બધાએ કેટલાય ઘર બદલ્યા હશે, તો સ્વાધીન છો. પણ શું થાય છે કે એકનો ત્યાગ કરીને બીજાને પકડીએ છીએ. એક ઘરનો આસક્તિ છોડી અને બીજી પકડી, એક ભોજનની આસક્તિ છોડીને બીજું ભોજન નહીં, આજે દાળ ભાત શાક રોટલી ખાવા નથી, આજે બહાર જઈને પીઝા ખાઈશ, એટલે બીજું પકડે છે. એટલે જળ પદાર્થનો ત્યાગ કરવા માટે, એટલે આસક્તિનો ત્યાગ, જળ પદાર્થનો ફિઝિકલ ત્યાગ નથી કરવાનો. આ આખી સૃષ્ટિ પ્રકૃતિની બનેલી, તમે ગમે ત્યાં જાઓ તમને જળ પદાર્થો મળશે, પ્રકૃતિના બનેલા પદાર્થો મળવાના. તો ત્યાગ કેવી રીતે કરવાનો? તો કે આસક્તિનો ત્યાગ કરવા માટે આપણે સ્વાધીન છીએ, સમર્થ છીએ અને કરતા નથી. આ 3 વાત થશે તો આ જે જન્મ મૃત્યુનું ચક્ર છે એમાંથી બહાર નીકળશું. આ શ્લોકમાં આ જ સમજાવવામાં આવે છે. પછી 9મો શ્લોકમાં કહે છે, અને આ શરીરમાં સ્થિત આ જીવાત્મા શ્રોત્ર ચક્ષુ ત્વચા રસના ગ્રાણ અને મનને આશ્રયે, એટલે કે એમની સહાયતા લઈને વિષયોને સેવે છે. બીજો પોઈન્ટ આમાં કીધો કે તમારે ને મારે વિષયોનું સેવન કરવું હશે તો કોઈકના ગુલામ બનવું પડે. વિષયનું સેવન એટલે શું? તો કે સુખ બુદ્ધિ રસ બુદ્ધિ. જે વિષયમાં રસ બુદ્ધિ કે સુખ બુદ્ધિ હોય એનું સેવન કરવાનું મન થાય. આપણે બધાએ જિંદગીભર વિવિધ પ્રકારના રસયુક્ત ભોજનો કર્યા, પણ પ્રાપ્ત શું થયું આપણને? ખિલા પિલા કે દે બઢાયા, વહ ભી અગન જલાના હૈ. કેટલાય ટન ભોજન અંદર નાખ્યું અને હજી એ નવા નવા ભોજનના ચસ્કા ચાલુ છે. તો આ કેટલાય નવા ભોજનો આ શરીરને ખવડાવ્યા, કેટલીય નવી હોટલોમાં ગયા, કેટલાય લગ્નો એટેન્ડ કર્યા, કેટલાય લગ્નની કેટલી બધી વેરાયટીઓ આપણે ખાધી. વિષયનું સેવનની વાત ચાલે છે આ શ્લોકમાં. જે વિષયનું સેવન અપાર કર્યું છે, ખાલી આ તો ભોજનના વિષય કહું છું. આંખના વિષયો, કેટલાય પિક્ચર જોયા, કેટલીય સિરિયલ જોઈ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, 5 વિષયોનું સેવન કરીએ છીએ અને છતાં પણ આ શરીર આપણને સંતોષ આપતું નથી. તો આ શરીર સાથે શું કરવાનું? તો કે જેવી રીતે ગાયને બીજાને દાનમાં આપી દીધી હોય તો એને ઘાસ ખવડાવી શકાય, પરંતુ એનું દૂધ ન લઈ શકાય. એવી રીતે જ આ સંસારના બનેલા શરીર આદિને આપણે શરીર આદિને સંસારને દાનમાં આપવાની છે અને એની સેવા કરવાની છે સંસારની, આ શરીર દ્વારા. પરંતુ એ સંસાર પાસેથી લેવાની ઈચ્છા એ જ મોકાણ છે. એટલે વિષયનું સેવન એ જ દુઃખકારક છે, દોષકારક છે. અને આગલા શ્લોકમાં કીધું એ જન્મ મૃત્યુનું ચક્ર છે. કેમ? તો કે મરતી વખતે અધૂરી વાસના રહી ગઈ હોય, અરે આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે. એટલે એ પ્રમાણેનો ભગવાન તો દયાળુ છે, એ પ્રમાણેનો આપણને જન્મ આપી દેતા હોય છે. એટલે સુખ લેવાની ઈચ્છાથી ભોગ ભોગવ્યા તો શું ગયું? હવે આપણે એ વિચારવાનું છે કે સુખ લેવાની ઈચ્છાથી ખૂબ ભોગ ભોગવ્યા તો પહેલું ધૈર્ય ગયું, આપણું ધીરજ ગઈ. તમે અને હું બધા ઓબ્ઝર્વ કરજો, જેટલું સુખ ભોગવવાની ઈચ્છા થાય ને તો ધીરજ જાય. હોટલમાં ગયા, એ જલ્દી જલ્દી યાર બહુ ભૂખ લાગી છે. પિક્ચરમાં ગયા, જલ્દી 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 જલ્દી. ઘરમાં ખાવાનું પૂરું થયું એટલે ચાલો જલ્દી ટીવીથી ચાલુ કરીએ. ધીરજ ગઈ. તમે ખાવાના ભાણા પર પણ બેઠા હો તો યાર જલ્દી લાવો, ટાઈમ થઈ ગયો, મારે બીજા પણ કામો છે. ધીરજ વહી જાય છે. ભોગ ભોગવવાથી ધૈર્ય વહી ગયું. બીજું ધ્યાન વહી ગયું. જેટલા વધારે ભોગ ભોગવ્યા એટલું અહીંયા આગળ એનું જ ચિંતન થવાનું.
બહુ શાખા યયંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયી નામ. અવ્યવસાયી એટલે કે સાંસારિક બુદ્ધિ બહુ શાખાવાળી છે. એક પૂરું થયું બીજું, બીજું પૂરું થયું ત્રીજું, ત્રીજું. એટલે ધ્યાન પરમાત્માનું ગયું. બીજું, બહુ ભોગી માણસ હોય ને એનું સંસારમાં પણ ધ્યાન ન હોય. એની ડિસિપ્લિન, એની ધીરજ, ધ્યાનપૂર્વક કામ કરવું, આ ઘણું બધું ન હોય. કારણ શું, ઓફિસમાં જઈને પણ ભોગના જ વિચાર આવતા હોય તો કામમાં ધ્યાન કેવી રીતે હોય? એટલે બીજું, ધ્યાન જાય, લૌકિક ધ્યાને જાય અને આધ્યાત્મિક ધ્યાન પણ એનું ચાલ્યું જાય. ભોગી માણસ ધ્યાન કરવા બેસી જ ન શકે. એટલે હવે ઉલટું વિચારવાનું કે જે વ્યક્તિથી ધ્યાન નથી થતું એણે વિચારવાનું બહુ ભોગના વિચારો છે. પોતાને તેમ જ લાગશે, ના ના ના, હું કઈ વિચારો કરતી જ નથી ભોગના. તો ધ્યાન આપજો, કયા ભોગના? આપણને લાગે ખાલી ખાવાના ભોગના વિચાર ન કરતા હોય બહેનો, એક ખાલી ખાવાનો વિષય નથી, 5 વિષયો છે અને એના ભોગના વિચાર કરવાથી ધ્યાન વયું જાય. ઘણાને શાક દાળમાં મીઠું મરચું ગોળ એ પડવામાં પણ આગળ પાછળ થાય. સૂક્ષ્મ વસ્તુ એટલે સ્થૂળ વસ્તુ છે, બહુ નાની સી વસ્તુ છે, પરંતુ એ પણ પારાસીસી છે કે યાર મારું ધ્યાન વયું ગયું છે, મારું કામમાં ધ્યાન નથી હોતું. તો સમજી લેવાનું કે ભોગો બહુ ભોગવીએ છે અને ભોગના ચિંતન ખૂબ થાય. એવું જરૂરી નથી પૈસાદાર હોય કે ગરીબ હોય. ગરીબ હોય તો ભોગના વિચાર ઓછા કરે, ના, ખોટી વાત. હવે હાથમાં જ મોબાઈલ આવી ગયો છે. ગરીબ હોય કે પૈસાદાર હોય, મોબાઈલ પણ એક ભોગ છે, ભોગ થવાનો છે. એટલે એનું ધ્યાન કામ પર ન હોય, એ મોબાઈલ પર જ જોતો હોય, એનું કર્તવ્ય છૂટી રહ્યું છે, એના પર ધ્યાન ન હોય. એટલે લૌકિક ધ્યાન પણ જાય છે ભોગ ભોગવવાથી અને આધ્યાત્મિક ધ્યાન પણ જાય છે. બળ, ભોગે રોગ ભયો. ખૂબ ભોગ ભોગવો તો રોગ આવે આવે ને આવે, બળ જાય જાય ને જાય. યુક્ત આહાર વિહારસ્ય. ભગવદ્ ગીતામાં જ આ વાત કીધેલી છે, 6થા અધ્યાયમાં, બરાબર ને? 6થા અધ્યાયમાં જ કીધેલી છે. ધ્યાન યોગમાં આવશે, જે ભણી રહ્યા છે. યુક્ત આહાર અને વિહાર. ખાલી આહાર નહીં, 5 ઇન્દ્રિયોનો આહાર સંયમમાં કરવાનો અને વિહાર પણ. એટલે બહુ દોડાદોડી નહીં કરવાની, નહીતર મારી જેવું થાય, પથારીમાં આવી જઈએ. બહુ દોડાદોડી, શરીર તમને ટેલિફોન કરે છે, એ અટકી જા, એ અટકી જા, વધારે પડતું થઈ ગયું છે. એટલે આહાર પણ ઓછો લીધો હોય, યુક્ત લેવાની વાત છે, વધારે પણ નહીં ને ઓછો પણ નહીં. અને વિહાર, વિહાર પણ બહુ બધું નહીં. તમે બધાએ જોયું છે, ઘણા બધા ચારધામ ગયા છે, બહુ વિહાર થઈ ગયો. એટલે અહીંયા આવીને અઠવાડિયા સુધી તો શરીર એકદમ સાથ આપતું નહોતું. એટલે કીધું છે અહીંયા આગળ કે બળ ચાલ્યું જાય છે ખૂબ ભોગ ભોગવવાથી. ભોગમાં આ બધું પણ આવે કે મને ઈચ્છા હતી આમ જવું તેમ જવું છે વગેરે વગેરે ફરવા. ચોથું, ધન જાય છે. ભોગ પૈસા વગર પ્રાપ્ત થતા નથી, ધન જાય છે. અને 5મું, શાંતિ પણ જાય છે. જે ભોગી હોય, ભોગ ભોગવતો હોય, ઘરમાં એનું ઘર્ષણ થાય ને થાય. અને ઉલટું વિચારવાનું, ઘરમાં તમારી સાથે કોઈનું ઘર્ષણ થાય છે તો નક્કી છે તમે ભોગ ખૂબ ભોગવો છો. પછી મોબાઈલ ના હોય, ટીવી ના હોય, ખાવા પીવા ના હોય, કોઈ પણ હોય, 5 ઇન્દ્રિયના બરાબર જોઈ લેજો. ઘરમાં ઘર્ષણ થાય છે તો બસ તમે કોઈક ભોગમાં અટવાયેલા છો. એટલે શાંતિ ચાલી જાય ઘરમાં, પોતાને પણ શાંતિ ચાલી જાય. તમે જુઓ, જે માણસ બહુ મોબાઈલનો કે કોમ્પ્યુટર ઉપર કરે ને એ ચંચળ બહુ થઈ ગયો હોય. એ આમાં ટીવીમાં ચેનલો ફેરવી રાખે, દાડ 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 દાડ. કેટલી ચંચળતા. શાંતિ, એક સિરિયલ આવે છે, જુઓ, હવે મનોરંજન જ કરવાનું જ ને ના, પણ આમાં આ છે, તેમાં તે છે, બીજામાં કયું છે, ત્રીજામાં છે. આવી રીતે અશાંત થઈ જાય. આ વધારે ભોગ ભોગવવાની નિશાની છે. શાંતિ ચાલી ગઈ. શાંતિથી ટીવી ન જોઈ શકે, શાંતિથી ભોજન ન કરી શકે, શાંતિથી ઘરમાં બેસી ન શકે. આ 5 વસ્તુ ભોગ ભોગવવાથી ગયું. શું મળ્યું? આપણે કે ભોગ શેના માટે મળે? કંઈક મળે એટલા માટે જ હું ભોગ ભોગવું છું.
તો પહેલું રોગ મળ્યો, રોગ તમને પ્રાપ્ત થયો. બીજું ચિંતા પ્રાપ્ત થઈ, બહુ ભોગ ભોગવો, હવે આ મળશે કે નહીં, હું સાચવીને રાખવું. ઘણા લોકોને ખાવા પીવાનો ચટકો હોય તો યાર આઈસ્ક્રીમ તો હું લેવા પણ બીજા ખાઈ ન લે, મારા ભાગની છે, આવી રીતે ચિંતા હોય. ત્રીજું વ્યગ્રતા, ઉગ્રતા, વ્યગ્રતા એટલે જલ્દી ક્રોધી થઈ જાય. ગીતામાં બીજા અધ્યાયમાં આવી ગયું ને, કામાત ક્રોધો બીજાય તે. કામ એટલે ભોગ, ક્રોધ, ક્રોધ એટલે વ્યગ્રતા. પશ્ચાતાપ થાય, અરે યાર મોબાઈલની પાછળ મારો બહુ સમય ગયો યાર, બધા કામ અધૂરા રહી ગયા, ટીવી પાછળ આ રાતની ઊંઘ બગડી ગઈ યાર, રાતના 12 ક્યાં વાગી ગયા ખબર પડી નહીં યાર, મારી તો જે બેટર સ્લીપ હતી વહી ગઈ, 10 થી 12ની વચ્ચેની બેટર સ્લીપ કહેવાય, એક વહી ગઈ. એટલે પશ્ચાતાપ થઈ રાખે. પછી મોટી ઉંમરે બહુ થાય પશ્ચાતાપ, રોગો ઘૂસી ગયા હોય એટલે બહુ પશ્ચાતાપ, ક્યાં યાર મેં આ બધામાં પાછળ મારી જિંદગીને બગાડી નાખી. અને પાંચમું બેઇજ્જતી થાય, બહુ ભોગ. બેસો હવે આપું છું, બેસ જઈએ છે, આવી રીતે બેઇજ્જતી ખૂબ થાય. બીજાના ઘરે પણ ગયા હો તો ઇજ્જત નીકળી જાય તમારી, બહુ ભોગ પાછળ તમે હો તો, એટલે બેઇજ્જતી પણ થાય. અને ટીવી મોબાઈલ પણ જોઈ રાખો એટલે કોઈ પણ આવીને તમને બે સંભળાવી જાય બધાની વચ્ચે. એટલે શું મળ્યું તો કે બેઇજ્જતી મળી, પશ્ચાતાપ મળ્યો, વ્યગ્રતા થઈ, ચિંતા થઈ અને રોગ થયો. એટલે આ સાવધાન થઈ જજો કે 9મા શ્લોકમાં જે કીધું છે વિષય સેવતે, વિષયાનુપસેવતે, તો વિષયનું સેવન કરે છે આ સહજ છે, એમાંથી આપણે સંયમ કરવાનો છે. વસ્તુ મળવાથી તેની લાલસા ઓર વધે છે. ધન આવ્યું તો હજી ધન કેવી રીતે આવે, ભોગ આવ્યો તો હજી ભોગ કેવી રીતે આવ્યો, 1 બેડનો ફ્લેટ હતો તો હજી 2 બેડનો ફ્લેટ કેવી રીતે થાય, 2 સાડી છે તો 10 સાડી કેવી રીતે થાય, 10 ડ્રેસ છે તો 20 ડ્રેસ કેવી રીતે થાય. વસ્તુ મળવાથી તેની લાલસાઓ વધતી જાય છે, ઓછી થાય નહીં. બસ પતી ગયું, તારે આજે જેટલું ખાવું એ ખાઈ લે, પછી પતી ગયું, પછી હવે કોઈ તો પાછળ પડતો નહીં, હું તને જે આપું એ ખાજે, ના એવું ન ચાલે, મને જે ગમે તે જ જોઈએ. જીવની પ્યાસ કેમ આવું થાય છે, લાલસા કેમ વધે છે, એનું રહસ્ય આવે. જીવની પ્યાસ છે ચિન્મય તત્વની, શાશ્વત પરમાત્માની. તમને ને મને કાયમનું સુખ જોઈએ છે, કાયમનું સુખ તો પરમાત્મામાં છે, કાયમના જ્ઞાન સ્વરૂપમાં. હું જ્ઞાની જ રહું કાયમ માટે, તો એ તો પરમાત્મામાં છે. એટલે આપણા બધાની ઈચ્છા હું કાયમ જીવતો રહું, એટલે હું સત રહું, સત્ય રહું, કાયમ રહું. તો આ 3 લાલસા આપણી છે એ તો પરમાત્મામાં છે, સત, ચિત અને આનંદ. અને આપણે પૂરી કરવા જઈએ છે સંસાર પાસે. સુખ તો કે સંસાર પાસે, જ્ઞાન તો કે સંસાર પાસે. આને ફોન કરું કંઈક જાણવા મળશે, આને ફોન કરું કંઈક જાણવા મળશે. અને જીવતા રહેવું છે તો કે સંસારની દવા લેવાથી, અરે શરીર જીવતું રહેશે, હું તો અમર જ છું, ખાલી જાણવાનું છે. પરંતુ સંસાર પાસેથી અમરતા પ્રાપ્ત કરવા જઈએ છીએ, અને એટલા માટે થઈને તૃપ્તિ થતી જ નથી. સંપૂર્ણ સંસાર મળી જાય તો એ તમને તૃપ્ત કરી શકે એમ નથી. આ જેટલું જલ્દી તમને મને સમજાઈ જશે એટલો આપણો બેડો પાર થઈ જશે. 10મા શ્લોકમાં ભગવાન આગળ કરે છે, પરંતુ શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે 3 ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાની જનો તત્વથી જાણે છે. આપણે બધાને ખબર પડી કે પરમાત્મામાં જ કાયમી સુખ છે, વિષયોમાં નથી, તો ચલો પરમાત્માને જાણી લઈએ અને સુખી થઈ જઈએ. તો કે એમ કઈ રસ્તામાં પડ્યા નથી. જ્ઞાની જન, વિવેકશીલ, સંયમી જ્ઞાની જ આ પરમાત્મા સ્વરૂપને જાણી શકે છે. અહીંયા ઘડી 10મા શ્લોકમાં જીવાત્માનો વિષય પૂરો થાય છે, એટલે ઉપસંહાર થાય, પૂરો ન થતો ઉપસંહાર થાય છે.
પ્રાણનું જ આવાગમન થાય છે. એ મેં તમને વાત કરી કે સૂક્ષ્મ શરીર જાય છે ને આવે છે. સૂક્ષ્મ શરીર સાથે સંબંધ જોડી રાખવાથી જીવનું પણ આવાગમન થાય છે. એટલે આત્મતત્વ આવ્યો એટલે જીવાત્મા આવ્યો અને જીવાત્મા ગયો એવું બોલાય. ભોગ સામગ્રી, ભોગતા, ભોગરૂપ ક્રિયા બધાને આપણે સ્થાયી માન્યા છે. કાયમ માટે ભોગ કાયમ છે, મારું ઘર કાયમ છે, મારું ભોજન ને બધું કાયમ છે, ભોગતા હું પણ કાયમ રહેવાનો છું. આવું સ્થાયી માન્યા વગર ભોગ શક્ય નથી. નહીં, આ સાચો છે ભોગ, મીઠાઈ સાચી છે, ઘર સાચું છે, પત્ની સાચી છે, આ બધું સત્ય અને મહત્વ અને સ્થાયી માનનારને આપણે પોતાના શરીરને પણ સ્થાયી માનીએ છીએ. શરીર છે ને પળે પળે બદલાઈ રહ્યું છે. આપણા સાથે ઘર પણ પળે પળે બદલાઈ રહ્યું છે, પણ આપણને ખબર ન પડે. જ્યારે 30-40 વર્ષે ઘર પડે ત્યારે ખબર પડે કે ઘર પડી ગયું. ના, એ ધીરે ધીરે પડ્યું છે, પણ આપણે સ્થાયી માનીએ છીએ અને સ્થાયી માનવાથી આપણે ભોગ કરીએ છીએ. બુદ્ધિ એટલી મૂળ થઈ જાય છે કે આ ભોગથી વિશેષ કંઈ છે જ નહીં એવો નિશ્ચય કરી લે છે. આ જગતમાં ભોગથી વિષય કંઈ નથી એવો આપણે નિશ્ચય કરી લે. કમાવવું અને વાપરવું, કમાવવું અને વાપરવું, વધુ કમાવવું અને વાપરવું, આટલું પણ વિચારે ને તો પણ થોડાક સામાન્ય સંસારી છે. પરંતુ ઘણા તો દોઢ હોય છે કે કમાવવું અને ભેગું કરવું, કમાવવું અને ભેગું કરવું. આખી જિંદગી એ વાપરી શકતા નથી. એટલે આ પહેલાં તો કમાવવું ને ભેગા કરવામાંથી દૂર થઈ જાઓ. બસ જેટલું કમાયું છે એને આપણે પરિવાર સાથે વાપરીએ. પછી એમ વાપરતા વાપરતા એમાંથી વૈરાગ્યને પ્રાપ્ત થઈએ અને પછી સમજી જઈએ કે મેં કેટલું એ વાપર્યું અને છતાં પણ મારી અંદર સંતોષ થતો નથી, સુખ લેવાની ઈચ્છા બંધ થતી નથી. તો ક્યાંક બીજે સુખ હોવું જોઈએ. આપણે સોનાની ખાણમાં ખાડો ખોદીએ અને સોનું ન મળે તો વિચાર આવે ને. કૂવો ખોદતા પાણી ન નીકળે તો વિચાર આવે કે આ ખોટી જગ્યાએ ખોદ્યું છે. બસ એવી રીતે તરત ખબર પડી જવી જોઈએ. સત્સંગ તમે કરનાર છો તો તમને તરત ખબર પડી જશે કે આ ખોટી જગ્યાએ સુખ હું શોધવા માટે ગયો કે ગઈ હતી. સુખ લેવા માટે આ શરીર પણ આપણું નથી તો બીજાની વાત તો શું કરવાની. શરીર આપણને ઈચ્છે ત્યારે સુખ આપે છે? નથી આપતો. ઈચ્છે ત્યારે જ સુખ નહીં આપે. મારે બહારગામ જવું હતું ત્યારે જ હું બીમાર પડ્યો. આ શરીર પણ આપણે ઈચ્છીએ ત્યારે સુખ ના આપે. તમારા બધાના અનુભવ છે. તો પછી બીજા પાસેથી આપણે ઈચ્છા શું રાખવાની? જે 24 કલાક મારી સાથે છે એ પણ મને ઈચ્છા હોય ત્યારે સુખ નથી આપતો. ઘડીકમાં કમર દુખે, ઘડીકમાં શરીર દુખે, ઘડીકમાં આંખ દુખે, ઘડીકમાં કંઈક બીજું થાય. આ શરીર પણ ઈચ્છા પ્રમાણે સુખ નથી આપતું. અને આપણે બધા છોકરા પાસેથી, પત્ની પાસેથી, પતિ પાસેથી, ઘર પાસેથી, પડોશી પાસેથી સુખની ઈચ્છા રાખીએ છીએ. માટે આવો વિવેક કરતા રહેશું તો જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત થશે. એટલે જ્ઞાન ચક્ષુ એટલે શું? તો કે શાસ્ત્રના સંસ્કારવાળી બુદ્ધિ. આટલું સમજી લેવાનું. જ્ઞાન ચક્ષુ એટલે શાસ્ત્રના સંસ્કાર પડેલા. આપણે આજે અત્યારે સત્સંગ સાંભળીએ છીએ એના સંસ્કાર પડ્યા. હવે જો સંસ્કાર દ્રઢ ન હોય તો વધારે વાર સાંભળવું પડે, પરંતુ એકવાર સાંભળીને યાદ રહી ગયું અને આચરણમાં આવી ગયું તો પતી ગયું, પૂરું થઈ ગયું. એ સંસ્કારવાળી બુદ્ધિ થઈ ગઈ. એટલે કે જ્ઞાન ચક્ષુ એટલે શાસ્ત્રના સંસ્કારવાળી બુદ્ધિ વડે ધ્યાન કરનાર યોગી પોતાની બુદ્ધિના સાક્ષી રૂપે આત્મતત્વને જુએ છે. એટલે 11મા શ્લોકમાં જે વાત આવવાની છે એનો મેં બેઝ તૈયાર કર્યો કે 11મા શ્લોકમાં શું કહે છે? કારણ કે યત્ન કરનાર યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આત્માને તત્વથી ઓળખી શકે છે. યત્ન કરનાર, આ જ્ઞાન ચક્ષુ વાળા એટલે શાસ્ત્રની બુદ્ધિ, શાસ્ત્રના સંસ્કારવાળી બુદ્ધિ ઉત્પન્ન કરનારા, યત્ન કરનારા. તમે ને હું બધા યત્ન કરનારા છીએ, પ્રયત્ન કરનારા છે.
પરંતુ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આત્માને નથી જાણી શકતા. આત્માને એટલે અહીંયા સુખને નથી જાણી શકતા, આનંદને નથી જાણી શકતા. જે લોકો પ્રયત્ન જ નથી કરતા અને સંસાર તરફ જ દોડે છે એ પરમાત્માને જાણી શકતા નથી. એનું અંતઃકરણ અશુદ્ધ છે, અવિવેકી છે, વિવેક પ્રાપ્ત નથી થયો. વિવેક એટલે શાસ્ત્રના સંસ્કારવાળી બુદ્ધિ, ને આ સાચું કે આ નહીં, આમ કરું છું બરાબર છે કે નહીં, ને આમાં તો મને નથી મળ્યું. યોગી આ રીતનો વિવેક કરી ચૂક્યો છે અને પછી રોજ ધ્યાનમાં પોતાનામાં સ્થિત પરમાત્મા તત્વનો અનુભવ કરે છે. યતંત, અહીંયા યતંત શબ્દ છે. યતંત શબ્દ એટલે પ્રયત્ન. યત્ન એટલે શું? પ્રયત્ન એટલે શું? ઉત્કંઠા, તત્પરતા, વ્યાકુળતા. નહીં, સત્સંગ ન કરું, વિવેક પ્રાપ્ત ન કરું તો મને બેચેની થઈ જાય છે. વિરહયુક્ત ચિંતન, પરમાત્મા નથી મળતા મને, મારા હું એનાથી જુદો થઈ ગયો છું, અને પ્રાર્થના, આ બધાને પ્રયત્ન કહેવાય. અને પરમાત્મા માટે બીજે જવાની જરૂર નથી, ભવિષ્યની પ્રતીક્ષા કરવાની જરૂર નથી, બહાર ગોતવાની જરૂર નથી. સ્વાભાવિક જ આપણી અંદર પ્રાપ્ત થાય એમ છે. ઉત્તમ સહજાવસ્થા, ઉત્તમ છે સહજાવસ્થામાં જ પ્રાપ્ત થશે. માટે ભોગ અને સંગ્રહમાં રુચિ રાખનારને વિવેક ટકતો નથી. અહીંયા આગળ જીવાત્માનો વિષય અહીંયા ભગવાન પૂરો કરે છે. હવે ત્રીજો પ્રકરણ ચાલુ થશે, એમાં ભગવાનનો પ્રભાવ અને મહત્વ સમજાવશે, જે આવતા વખતે આપણે સમજશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને.